વેલકમ ટુ માય મિની વ્લોગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. તો જો સવારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો અને આજે હતા નાસ્તામાં પોહા અને સાથે બુંદી. તો ચાલો, જો નાસ્તો રેડી હતો અને સ્મિત હજી નાસ્તો કરવા માટે આવ્યા નહોતા, તો હું એમની વેઇટ કરતી હતી અને બોલાવતી હતી કે સ્મિત ક્યારે આવો છો. તો અચાનક જ રાડ પાડી સ્મિતે કે હા ચાલો આવી ગયો. તો જો ફાઇનલી આવી ગયા હતા અને કીધું ચાલો હવે સૌથી પહેલાં મસ્ત એવો નાસ્તો કરવા બેસી જાઉં. અને અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા અને પછી સ્મિત ઓફિસે વહી ગયા અને સાંજે આવ્યા તો અમારે લોકોને બહાર જવાનું હતું એક જગ્યાએ. કઝિન્સને એ લોકો આવ્યા હતા તો એમના જોડે આઉટિંગ હતું. તો ચાલો અમે લોકો આવી ગયા હતા શ્રીરંગમમાં. તો ચાલો અહીંયા મસ્ત એવો આપણે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માણવાનો હતો અને એમ્બિયન્સ પણ જોરદાર હતું. અને ફાઇનલી જો બધા હવે આવી ગયા છે વ્લોગમાં મારા. જો બધા મસ્ત એવા મેનુમાં ડિસ્કસ કરતા હતા કે આજે આપણે શું મગાવવું છે. જો છે ને, અને પછી સ્મિત તો મસ્ત બેઠા હતા, એનું તો ફાઇનલ થઈ ગયું હતું સૌથી પહેલાં જ. તો કીધું ચાલો હવે હું પણ આવી જાઉં વ્લોગમાં. અને બધાનું ફાઇનલી ડિસ્કશન થઈ ગયું હતું અને શું મગાવવાનું છે એના માટે આપણે વેઇટરભાઈને પણ બોલાવી લીધા હતા. અને જો ફાઇનલી વેઇટરભાઈ આવી ગયા હતા અને મેનુ ડિસ્કસ કરી અને ઓર્ડર પણ અપાવી ગયો હતો. અને સૌથી પહેલાં તો જો 2 જાતની ચટણી અને ત્રીજી સ્પાઇસી ચટણી પણ આવી ગઈ હતી. અને એની જોડે આવી ગઈ હતી મસ્ત એવી ઠંડી ઠંડી છાશ, એકદમ ઠંડી અને એમાં પણ ઠંડી એવી છાશ, એટલે મજા જ આવી જાય. અને જોડે જો ગરમા ગરમ સાંભાર અને આ જો મસાલા ઇડલી આવી ગઈ છે. અને સાથે આપણે ઘી પોળી ઇડલી પણ આવી ગઈ હતી. અને આપણે જોડે જોડે ઢોસાને એ પણ બધું મસ્ત મગાવી લીધું હતું. અને જમી કરી અને અમે લોકો બેસી ગયા તાપણું કરવા માટે. અને તાપણા કરવાની એટલી મજા જ આવી ને કે વાત જ ના પૂછો. એકદમ ઠંડી હતી અને એમાં હા તાપણું હોય એટલે ગામડાની ફિલિંગ જ આવી જાય. ચાલો, તો જો અમે લોકો ત્યાંથી ફાઇનલી નીકળી ગયા હતા. અને તમને લોકોને મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઇક ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.